સુરતમાં લૂંટેરી દુલ્હનો સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ત્યારે સુરતના બે યુવકો સાથે લગ્ન કરી લાખો પડાવી ભાગી છૂટેલી લૂંટેરી દુલ્હને સોશિયલ મીડિયામાં બીજા લગ્નના ફોટા અપલોડ કરતા પોલીસે તેને ઝડપી પાડી. સુરતની લસકાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લૂંટેરી દુલ્હને બે યુવકો સાથે લગ્ન કરી 3.50 લાખ રૂપિયાની રકમ પડાવી. લૂંટેરી દુલ્હને બીજી વાર લગ્ન કરેલા ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા તેનો ભાંડો ફૂટ્યો. પાસોદરા ગામે રહેતા રત્ન કલાકારે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે દલાલ જૂનાગઢના કમલેશ રાજા કમાણી અને લૂંટેરી દુલ્હન નાગપુરની સોનલ સંદીપ ચૌહાણ સામે ગુનો નોંધ્યો. બીજી તરફ હાલમાં લૂંટેરી દુલ્હન જસદણ પોતાના હાથે પકડાય. પોલીસે જણાવ્યું હતું કે રત્ન કલાકારે સોનલ નામની યુવતી સાથે લગ્ન કરવા દલાલ કમલેશ કમાણીને 1.70 લાખ રૂપિયાની રકમ આપી. પછી તે ભાગી ગઈ હતી. પછી લૂંટેરી દુલ્હનને જસદણમાં અન્ય એક યુવક પાસેથી 1.80 લાખ રૂપિયાની રકમ પડાવી 15મી તારીખે તેમની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ સોનલે સોશિયલ મીડિયામાં બીજા યુવક સાથે લગ્ન કરેલા ફોટો અપલોડ કર્યા હતા, જેના આધારે પકડાય. હાલ તો લસકાણા પોલીસે લૂંટેરી દુલ્હનનો કબજો લઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.